तो આપણે છેલ્લે હાઇડ્રોજન ચેપ્ટરમાં તો હાઇડ્રોજનના હાઇડ્રાઇડબર્ગના સંયોજનોનો અભ્યાસ કર્યો હતો. હવે આપણા અભ્યાસક્રમ પ્રમાણે તો છેલ્લું સંયોજન છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો સૌથી પહેલાં હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટનો અભ્યાસ કરીએ. તો બનાવટમાં તો સૌથી પહેલાં વૈજ્ઞાનિકનું નામ છે J.L. થિનાર્ડ દ્વારા બેરિયમ પેરોક્સાઇડમાંથી સૌ પ્રથમવાર હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવ્યો. તો સૌથી પહેલી વખત હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવનાર વૈજ્ઞાનિકનું નામ છે J.L. થિનાર્ડ. એણે બનાવવા માટે શું કર્યું કે ભાઈ બેરિયમ પેરોક્સાઇડ બનાવવા માટે એણે બેરિયમ સલ્ફેટનું સંયોજન લીધું. બરાબર. તો બેરિયમ પેરોક્સાઇડમાંથી બનાવ્યો. તો એમાં બેરિયમ પેરોક્સાઇડ, હવે આ બેરિયમ પેરોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે. તો સલ્ફ્યુરિક એસિડ સાથેની આ જે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે એમાંથી બેરિયમ સલ્ફેટ બનશે અને હાઇડ્રોજન પેરોક્સાઇડ એમાંથી છૂટો પડતો હોય છે. બરાબર. આ સૌથી પહેલાં એણે બેરિયમ પેરોક્સાઇડ બનાવ્યો. એની અંદરથી હાઇડ્રોજન પેરોક્સાઇડનું નિર્માણ કર્યું. હવે એણે બે રીતનો બેરિયમ પેરોક્સાઇડ લીધો. એક બેરિયમ પેરોક્સાઇડ કે જે આપણને મળે છે નિર્જળ સ્વરૂપે, અને બીજો એને પેરોક્સાઇડ લીધો સળજળ સ્વરૂપે. તો સળજળ સ્વરૂપે એને બેરિયમ પેરોક્સાઇડ લીધો, એનું પણ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં આ પ્રક્રિયા થાય તો સેમ ટુ સેમ પ્રક્રિયા સમીકરણ, પણ ખાલી ફક્ત પાણીના 8 અણુઓ છૂટા પડશે. તો બેરિયમ સલ્ફેટ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને પાણીના 8 અણુઓ એમાંથી મુક્ત થઈ જતા હોય છે. બીજી પદ્ધતિ છે કે પર ડાય સલ્ફ્યુરિક એસિડમાંથી બનાવવાની રીત. કે પર ડાય સલ્ફ્યુરિક એસિડમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ કઈ રીતે બનાવો, તો એની માટેની પદ્ધતિ છે કે એની અંદર સૌથી પહેલાં સલ્ફ્યુરિક એસિડ લેવાય છે. આ સલ્ફ્યુરિક એસિડના 2 મોલ અણુઓ લેવામાં આવે છે. આ 2 મોલ અણુઓનું વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર. તો વિદ્યુત વિભાજન પ્રક્રિયા થાય એટલે એમાંથી 2 મોલ ચાર મોલ H+ આયનો અને એમાંથી 2 મોલ HSO4- આયન છૂટા પડે છે. આ જે આયન છૂટો પડે છે, આ આયનનું નામકરણ છે સલ્ફોમેટ આયન તરીકે ઓળખવામાં આવે છે. તો સલ્ફોમેટ આયન છૂટા પડશે 2 મોલ. હવે આ 2 મોલ જે સલ્ફોમેટ આયનો છૂટા પડ્યા એમની આગળ પ્રક્રિયા કરવામાં આવે છે. તો આગળ એ પ્રક્રિયામાં તો સૌથી પહેલાં કે આ પ્રક્રિયામાં આમનું જોડાણ થશે. એ પણ વિદ્યુત વિભાજન પ્રક્રિયાનો એક ભાગ છે. એની અંદરથી આપણને H2SO8 એટલે કે પર ડાય સલ્ફ્યુરિક એસિડ બને છે. બરાબર. હવે આ પર ડાય સલ્ફ્યુરિક એસિડનું તમે ઓક્સિડેશન કરવામાં આવે તો આ ઓક્સિડેશન પદ્ધતિ દ્વારા તો સૌથી પહેલો હાઇડ્રોજન મળશે પાણીના અણુની હાજરીમાં, અને પુનઃ ફરીથી એમાંથી 2 મોલ HSO4- આયનો છૂટા પડી જતા હોય છે. બરાબર. તો ફરીથી એ 2 મોલ HSO4 સલ્ફોમેટ આયન આની આ પ્રક્રિયામાં પુનઃ વાપરવામાં આવતા હોય છે. ત્રીજી પદ્ધતિ છે, આ પદ્ધતિનું નામ છે કાર્બનિક પદ્ધતિ કહેવાય છે, કે જેમાં 2 આલ્કાઇલ
એન્થ્રાક્વિનોલમાંથી એની બનાવવાની પદ્ધતિ છે. તો 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ, તો આ જે પદાર્થ છે આ પદાર્થનું સૂત્ર આ રીતનું થાય છે કે જેને બંધારણ સૂત્ર કહેવાય છે. તો સંયોજનનું બંધારણ સૂત્ર તો 2 આલ્કાઇલ અહીંયા આ એન્થ્રાક્વિનોલ, બરાબર. તો એન્થ્રાક્વિનોલ એટલે એને 2 OH સમૂહો, એક અને બીજો એક અહીંયા જોડાયેલો છે. આ પદાર્થ કહેવાય છે 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ કહેવાય છે. આ પદાર્થનું તો શું થાય છે, ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને જે નિપજ બને એનું તમે રિડક્શન કરો હાઇડ્રોજન પેલેડિયમ ધાતુની હાજરીમાં રિડક્શન, તો આપણને મુખ્ય નિપજ મળશે. આ પદાર્થ છે 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ. એમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ છૂટો પડશે ડબલ બોન્ડ O. સંયોજનનું નામ છે 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોન છૂટો પડશે અને પ્લસ હાઇડ્રોજન પેરોક્સાઇડ એમાંથી મુક્ત થઈ જાય છે, બરાબર. હવે તમે R તરીકે કે જ્યાં R બરાબર શું લઈ શકો, મિથાઇલ સમૂહ લઈ શકો, ઇથાઇલ સમૂહ પણ લઈ શકો છો. તો R તરીકે જો તમે CH3 ગોઠવો તો એ CH3 ગોઠવીએ તો એ બની જશે 2 મિથાઇલ એન્થ્રાક્વિનોલ બનશે. જો તમે C2H5 મૂકો તો 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ કહેવાય છે. એ પ્રમાણે પેલી બાજુ આલ્કાઇલનું નામ મૂકી દો એટલે એન્થ્રાક્વિનોન બને છે. આ એક આખી રાસાયણિક કાર્બનિક પદ્ધતિમાંથી એમાંથી બનાવો, કેમ કે આ કાર્બનિક પદાર્થ છે આખો આવ્યો, એમાંથી ઓક્સિડેશન દ્વારા હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવવામાં આવતો હોય છે, બરાબર. તો આ મુખ્ય 3 પદ્ધતિઓ દ્વારા એની આપણે શું કરી શકીએ છીએ, બનાવટ કરી શકીએ છીએ. હવે આપણે થોડાક એની અંદર અભ્યાસ કરીએ કે ભાઈ થોડાક ભૌતિક ગુણધર્મોનો પણ અભ્યાસ કરી દઈએ. ભલે આપણા અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યા છે પણ છતાંય આપણે જોઈ લઈએ કે ભાઈ કેવો આપણને જોવા મળે છે. તો ભૌતિક ગુણધર્મોમાં કે ભાઈ અતિ શુદ્ધ અવસ્થામાં આછો વાદળી રંગ ધરાવે છે, બરાબર. આ પહેલો ગુણધર્મ છે. બીજો ગુણધર્મ છે કે ભાઈ એનું સળજળયુક્ત જે પદાર્થ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ એનું ગલનબિંદુ 221 કેલ્વિન છે. કે સળજળયુક્ત હાઇડ્રોજન પેરોક્સાઇડ પાણીના 2 અણુઓ જોડાયેલા હોય એનું ગલનબિંદુ, તો ગલનબિંદુ કેટલું છે, 221 કેલ્વિન ધરાવે છે. કેવું સળજળ અવસ્થામાં એનું ગલનબિંદુ જોવા મળતું હોય છે. બીજું 30% સાંદ્રતાવાળો H2 કે ભાઈ H2O2 ની 30% સાંદ્રતા જે બજારમાં 10 કદના નમૂના રૂપે વેચાય છે, બરાબર. તો બજારમાં આપણને હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે, નાની બોટલો આવે, મોટી બોટલો આવે, એમાં 30% સાંદ્રતા હોય તો એ 10 કદના નમૂના રૂપે એનું વેચાણ કરવામાં આવતું હોય છે. તો 30% સાંદ્રતા રૂપે એની અંદર 100 કદનું એનું લેવલ મારેલું હોય છે. એટલે એનો અર્થ એમ થયો, આનો અર્થ એમ થાય છે કે 30% સાંદ્રતા, બરાબર, હાઇડ્રોજન પેરોક્સાઇડની, એટલે એમાં 100 કદનો નમૂનો, એટલે એમાં એવું કહેવાય કે 100 ml જેટલો
ઓક્સિજન અંદર જોવા મળતો હોય છે, કેમ કે એનું સ્વયં ઓક્સિડેશન થઈ જતું હોય છે એના કારણે. બીજો ગુણધર્મ છે કે ભાઈ અહીંયા 10 કદ લેખે જે વેચાય છે બજારમાં, કે ભાઈ બજારમાં 10 કદના નમૂનાના H2SO4 ના દ્રાવણની સાંદ્રતા 3% હોય છે. તો આવા દ્રાવણની સાંદ્રતા કેટલી હોય છે? 3% જેટલી પ્રાપ્ત થતી હોય છે. બીજા આપણે થોડા ગુણધર્મો જોઈએ કે ભાઈ એનું ઘનતા, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, સ્નિગ્ધતા, આ બધાના મૂલ્યો જે છે તમને કોઠામાં આપેલા છે. આપણે એ મૂલ્યોની કોઈ જરૂર છે નહીં. બીજો ગુણધર્મ કે ભાઈ ઘન સ્વરૂપે અને વાયુ સ્વરૂપે એના પોતાના બંધારણ સૂત્રો ધરાવે છે. જે તમારી ચોપડીમાં તમને બંધારણ સૂત્રો આપેલા છે, તો એ બંધારણ સૂત્રો કે જેની અંદર તમને 2 હાઇડ્રોજન પેરોક્સાઇડનું જે રચના છે, તો એ હાઇડ્રોજન પેરોક્સાઇડની રચના તો આ રીતની રચના જોવા મળે છે. ઓક્સિજન વચ્ચેનો આ પેરોક્સો બંધ કહેવાય છે. આની જે રચના છે એ અર્ધ ખુલ્લા પુસ્તક જેવી રચના કહેવાય છે. અર્ધ ખુલ્લા પુસ્તક જેવી રચના ધરાવતો આ અણુ છે, જે ઘન સ્વરૂપે અને વાયુ બંને સ્વરૂપે એના આ ટાઈપનું બંધારણ ધરાવે છે, જેમાં બંધ લંબાઈ, બંધ કોણના મૂલ્યો પણ અલગ અલગ જોવા મળતા હોય છે. રાસાયણિક ગુણધર્મોમાં વાત કરીએ તો ભાઈ રાસાયણિક ગુણધર્મોમાં તો એનો પહેલો ગુણધર્મ છે કે ભાઈ હાઇડ્રોજન પેરોક્સાઇડ, બરાબર, એને ખુલ્લો મૂકી રાખવામાં આવે તરત જ એનું ઓક્સિડેશન થઈ જશે, એમાંથી ઓક્સિજન વાયુ મુક્ત થઈ જાય છે. આ એક રાસાયણિક ગુણધર્મ આપણને જોવા મળતો હોય છે, બરાબર. બીજો ગુણધર્મ છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક માધ્યમ, બેઝિક માધ્યમ બંનેમાં ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો અહીંયા આપણે એની પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરીએ થોડો કે ભાઈ હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક માધ્યમમાં એ પોતે ઓક્સિડેશન અસર કેવી આપે છે કે ભાઈ એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા, બરાબર. તો એનું એક ઇક્વેશન લઈએ, આપણે સમજી લઈએ કે ભાઈ લેડ સલ્ફાઇડ હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં, તો અહીંયા એમાંથી શું બને છે? લેડ સલ્ફેટ બને છે અને એમાંથી છૂટું પડશે પાણીના અણુઓ છૂટા પડે છે. ચલો, હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતા તરીકે વર્ત્યો, બરાબર. તો જે પદાર્થ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો એનું શું થાય? રિડક્શન થવું જોઈએ, બરાબર. એનું શું થવું જોઈએ? રિડક્શન. તો તમે જોઈ શકો આ હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો છે? -1. સામે પાણીનો અણુ એટલે એનો ઓક્સિડેશનાંક કેટલો છે? -2, બરાબર. -1 માંથી -2 એટલે આખી પ્રક્રિયા કઈ થઈ? રિડક્શન, અર્ધ પ્રક્રિયા થઈ કહેવાય. તો શું થયું? જે ઓક્સિડેશન કરતા તરીકે વર્ત્યો, પોતાનું રિડક્શન કર્યું, સામેવાળાનું શું કરે? ઓક્સિડેશન. ચલો, સામેવાળો લેડ સલ્ફાઇડ, બરાબર, એમાં સલ્ફાઇડનો અણુ લઈએ. ચલો, સલ્ફાઇડ એનો ઓક્સિડેશનાંક કેટલો છે? -2. કેમ કે બંને બાજુ લેડનો ઓક્સિડેશનાંક +2 એ આપણે નિયમમાં શીખવાડે તો રેડોક્સમાં. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક કાઢવામાં આવે તો કેટલો મળશે? +6 મળશે, બરાબર. તો શું થયું? -2 માંથી +6 એટલે આ અર્ધ પ્રક્રિયા કેવી થઈ છે? ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તો આ લેડ સલ્ફાઇડ એ એકચ્યુઅલી પદાર્થ કેવો છે? એસિડિક માધ્યમવાળો પદાર્થ છે. એટલા માટે એસિડિક માધ્યમમાં એ પોતે ઓક્સિડેશન અસરનું નિર્માણ કરે છે. એ જ રીતે બીજો ગુણધર્મ કે ભાઈ એસિડિક માધ્યમમાં જ એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ, જેમ એસિડિક માધ્યમમાં રિડક્શન કરતા તરીકે, આપણે ઓક્સિડેશન કરતા તરીકે લઈ લીધો, તો એસિડિક માધ્યમમાં
રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ કેવો જોવા મળે છે? તો એની અંદર આપણે એક પ્રક્રિયા લઈએ કે HOCl વાળી. તમને બબ્બે ઉદાહરણ આપ્યા છે, એમાંથી એક ઉદાહરણ શીખવાડું છું. હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે એની પ્રક્રિયા થાય તો આ રાસાયણિક પ્રક્રિયાના અંતે એમાંથી આપણને સંયોજન છૂટવું પડશે. તો એક H3O પ્લસ આયન વત્તા Cl માઇનસ વત્તા એમાંથી ઓક્સિજન વાયુ રૂપે છૂટવો પડશે. એમાં હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિજનાંક -1, અહીંયા ઓક્સિજન 0. -1માંથી 0 એટલે આ પોતે ઓક્સિડેશન પામ્યો. તો એનો અર્થ એમ થયો કે જે પદાર્થ અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ કેવો કીધો? રિડક્શન કરતા તરીકે, અહીંયા ઓક્સિડેશન કરતા. તો જો ઓક્સિડેશન કરતા હોય તો સ્વયંનું રિડક્શન કરે, જો રિડક્શન કરતા હોય તો સ્વયંનું ઓક્સિડેશન કરે છે. સામેવાળા પદાર્થનું શું કરે? રિડક્શન. તો સામેવાળા પદાર્થનું રિડક્શન, તો એની અંદર આપણે Cl એનો ઓક્સિડેશનાંક કાઢવામાં આવે. ચલો Cl નો ઓક્સિડેશનાંક, તો HOCl માં Cl નો ઓક્સિડેશનાંક કેટલો થશે? તો -2 અને +1 એટલે -1, પેલી બાજુ જાય એટલે +1, અને અહીંયા ક્લોરીનનો કેટલો છે? -1. તો +1માંથી -1, તો આ પ્રક્રિયા કેવી થઈ? રિડક્શન અર્ધ પ્રક્રિયાનો ગુણધર્મ દર્શાવે છે. બરાબર. ચલો એ જ રીતે બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ લઈ લઈએ. કયા માધ્યમમાં? બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા. આ ગુણધર્મ લેવા માટે આપણે એક પ્રક્રિયા લઈએ. ચલો Fe+2 વાળી લઈએ. Fe+2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, આ આખી બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે. તો એમાંથી Fe+3 બને છે અને OH- બને છે. ચલો 2 વડે ગુણો, 2 તરી 6, 2 જાય એટલે 4. બરાબર. ઓક્સિડેશન આપજો. અહીંયા Fe નો કેટલો છે? +2 છે. અહીંયા Fe નો કેટલો છે? +3. +2માંથી +3 શું થયું? ઓક્સિડેશન થયું. બરાબર. હવે હાઇડ્રોજન પેરોક્સાઇડ પોતે કેવો પામે? ઓક્સિડેશન કરતા તરીકે રિડક્શન કરે. બરાબર. પોતાનો ગુણધર્મ કેવો રહે? રિડક્શન. તો -1 -2, તો -1માંથી -2 એટલે પોતાનું શું થાય છે? રિડક્શન કરે છે. બરાબર. તો બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ સાબિત થાય છે. અને છેલ્લું ઇક્વેશન લઈએ કે ભાઈ બેઝિક માધ્યમમાં રિડક્શન કરતા તરીકે તો આપણને પ્રક્રિયા આપી છે I2 વાળી પ્રક્રિયા લઈએ. 2 પ્રક્રિયાઓ છે, ગમે તે એક લઈને તમે ઉદાહરણ સમજાવી શકો. બેઝિક માધ્યમમાં આ ઓક્સિડેશન પ્રક્રિયા થાય. બરાબર. તો આ રિડક્શન પ્રક્રિયામાં I- વત્તા H2O વત્તા O2. ચલો 2 આયોડીન, 2 માઇનસ, 2 2 4 હાઇડ્રોજન. બરાબર. 2 4 ઓક્સિજન. હવે આ પ્રક્રિયામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિજનનો ઓક્સિજનાંક -1, અહીંયા ઓક્સિજન 0. બરાબર. રિડક્શન કરતા તરીકે એટલે પોતાનું શું કર્યું? ઓક્સિડેશન. તો જે રિડક્શન કરતા પદાર્થ હોય એનું પોતાનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન કરતા હોય એનું રિડક્શન થાય. અહીંયા આયોડીન, તો સામેવાળા પદાર્થનું શું કરશે? રિડક્શન કરશે. તો આ 0 છે, અહીંયા આયોડીન કેટલો છે? -1. તો 0માંથી -1 એટલે આ અર્ધ પ્રક્રિયા કઈ કરે છે? રિડક્શન કરે છે. બરાબર. તો અહીં હાઇડ્રોજન પેરોક્સાઇડ આપણને એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે અને રિડક્શન એવા બંને કરતા તરીકેનો ગુણધર્મ ધરાવે છે. તો જો પદાર્થ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો પોતાનું રિડક્શન કરે, સામેવાળાનું ઓક્સિડેશન કરે, અને રિડક્શન કરતા તરીકે વર્તે તો પોતાનું ઓક્સિડેશન કરે, સામેવાળાનું રિડક્શન કરી નાખે છે. બરાબર. તો અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ આટલો ટોપિક તમને આપેલો હતો. હવે ઉપયોગો તમને આપ્યા છે કે ભાઈ રોજિંદા જીવનમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ તો અહીંયા ક્યાં વપરાય? તો
તો ચેપનાશક તરીકેનો ઉપયોગ થાય, જીવાણુનાશક તરીકે પર હાઇડ્રલ સ્વરૂપે વેચાય છે. પછી જે ડાઈઝ આવે એની અંદર બ્લીચ તરીકે વપરાય છે, સોડિયમ પરબોરેટ અને પરકાર્બોનેટ રસાયણના ઉત્પાદનમાં વપરાય છે, હાઇડ્રોક્વિનોન ટાર્ટરિક એસિડ જેવા પદાર્થો અને ઔષધોના સંશ્લેષણમાં એનો ઉપયોગ થાય છે. કાગળ, કાપડનો માવો અથવા કાગળનો માવો, ચામડા ઉદ્યોગ, તેલ, ચરબી વગેરેમાં રંગનાશક તરીકે અને પ્રદૂષણ મુક્ત ઉપચારની અંદર સુએઝ કચરામાં જારક પરિસ્થિતિમાં પુનઃસ્થાપન માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ જોવા મળે છે અને સાયનાઇડ સંયોજનોનું ઓક્સિડેશન કરી નાખતો હોય છે. બરાબર, તો આટલા એના ઉપયોગો આપેલા છે. હવે છેલ્લો ટોપિક છે હાઇડ્રોજન ચેપ્ટરમાં તો ભારે પાણી. બરાબર, ભારે પાણી આપણે ભણવાનું છે નહીં, કેમ કે આપણા અભ્યાસક્રમમાંથી હાલ પૂરતું બાકાત કરેલું છે. બરાબર, તો આટલો ટોપિક હાઇડ્રોજન પેરોક્સાઇડનો, એની બનાવટ, એના રાસાયણિક ગુણધર્મો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે અહીંયા હાઇડ્રોજન ચેપ્ટર પૂરું થાય છે, તો હવે આપણે જે નેક્સ્ટ ચેપ્ટર છે એસ વિભાગના તત્વોની શરૂઆત કરીશું, કે જેમાં અભ્યાસક્રમમાં રાખ્યું છે એટલો જ ટોપિક આપણે એની અંદર ચલાવીશું, કેમ કે તત્વોના ચેપ્ટરો આગળ કોઈ જગ્યાએ કામ આવતા નથી હોતા.